अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों, હું લોકમાન ગળિયારી આપ સૌની સમક્ષ ગણિત વિષય પ્રકરણ 11 રચનાઓ સાથે ઉપસ્થિત થયો છું। પ્રકરણ 11 માં હાલ આપણે સ્વાધ્યાય 11.2 ની ચર્ચા કરી રહ્યા છીએ। આ અગાઉ આપણે પ્રકરણ 11 પ્રશ્ન 5 માં ચર્ચા કરી હતી। હવે આગળ વધીશું પ્રશ્ન 6 પર। प्रश्न 6 में मित्रों आपने आप्યું છે AB बराबर 6 सेंटीमीटर, BC बराबर 8 सेंटीमीटर અને ખૂણો B 90 હોય તેવું એક ત્રિકોણ ABC રચવાનું છે। કેવું ત્રિકોણ ABC રચવાનું છે? જેમાં AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો B 90 અંશનો હોય તેવું એક ત્રિકોણ ABC આપણે રચીશું। હવે આ ત્રિકોણ ABC ના B શિરોબિંદુમાંથી તેના વિકર્ણ AC પર એક લંબ BD દોરવાનું કહે છે। B માંથી AC પરનો લંબ BD દોરો। ત્યારબાદ શું કહે છે કે BCD માંથી પસાર થતું એક વર્તુળ છે, તે વર્તુળને ત્રિકોણના શિરોબિંદુ A માંથી સ્પર્શકો દોરો। ચાલો તો જોઈએ મિત્રો આ રચના કઈ રીતે થાય છે। શરૂઆત કરીએ આપણે તો બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। સૌપ્રથમ આપણે શું કરીશું કે BC બરાબર 8 સેન્ટીમીટર માપનો એક રેખાખંડ દોરીશું। તો માપપટ્ટી પર આપણે BC બરાબર 8 સેન્ટીમીટર માપ લઈને એક રેખાખંડ અહીં દોરીશું। तो आपकी पास मापपट्टी पर BC बराबर 8 सेंटीमीटर આપણે માપ લઈ લઈએ। तो आ 8 सेंटीमीटर मापनो रेखाखंड है, तेने मैं रेखाखंड BC कही दઉં છું। હવે શું કરીશું મિત્રો? તો ખૂણા B પર કાટખૂણો રચીશું। એટલે વર્તુળ પર લગભગ દોરથી 2 સેન્ટીમીટરનું માપ લેવાનું છે। લગભગ અંદાજિત દોરથી 2 સેન્ટીમીટરનું માપ આપણે લઈશું અને B ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળાકાર ચાપ આપણે દોરીશું। તો આ B ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળાકાર ચાપ આપણે દોરીએ। તો તમારી સમક્ષ આ B ને કેન્દ્ર લઈ દોરેલો એક અર્ધવર્તુળાકાર ચાપ છે। હવે શું કરીશું? આ અર્ધવર્તુળાકાર ચાપ BC ને કોઈ એક બિંદુ આગળ છેદે છે। આ એક બિંદુ આગળ છેદે છે, તે બિંદુને કેન્દ્ર લઈ એ જ માપનો એક ચાપ એવો દોરીશું કે જે અર્ધવર્તુળાકાર ચાપને છેદે। તો આપણે આ છેદ બિંદુને કેન્દ્ર લઈ એક ચાપ મારીએ છીએ કે જે આ અર્ધવર્તુળાકાર ચાપને છેદે। ત્યારબાદ શું કરીશું? તો આ જે બે ચાપોનું છેદ બિંદુ છે તેને કેન્દ્ર લઈ બીજો એક એ જ માપનો ચાપ માનીશું। એટલે તમને જો નવમાનું અભ્યાસક્રમ ધ્યાન હોય તો આ એક 60 અંશનો છે ચાપ છે અને બીજો 120 અંશનો ચાપ છે। હવે શું કરીશું કે આ ચાપોના છેદ બિંદુ પરથી એક ચાપ ઉપર અહીંયા મારીશું અને આ બે ચાપોના છેદ બિંદુ પરથી એક ચાપ અહીં ઉપર મારી દઈશું। તો તમે જોઈ શકો છો કે આ ઉપર દોરેલા બે ચાપ કોઈ એક બિંદુ આગળ છેદે છે। હવે B અને આ બે બિંદુ આ બે ચાપના છેદ બિંદુમાંથી પસાર થતું એક કિરણ આપણે દોરીશું।
તો મિત્રો આ જે કિરણ છે તે કિરણ ને આપણે કિરણ dx કહી દઈએ અથવા તો dy કહીએ. તો આ મુદ્દાઓને આપણે સૌપ્રથમ નોંધી લઈએ. અહીંયા પહેલા આપણે શું કર્યું, 8 સેન્ટીમીટર માપનું એક રેખાખંડ દોર્યું. તો ઉદાહરણ પર BC બરાબર 8 સેન્ટીમીટર દોરો. પછી શું કર્યું, તો ખૂણો YBC બરાબર 90 અંશ થાય તેવું કિરણ DY દોર્યું. કેવું કિરણ BY દો. તો આ થઈ ગયો મિત્રો, બે મુદ્દાઓ આપણે નોંધી લીધા. હવે શું કરવાનું છે, તો વર્તુળ પર આપણે 8 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. વર્તુળ પર કેટલું માપ લેશું, માપપટ્ટીની મદદથી. સોરી, BC કેટલા છે, AB કેટલા છે, 6 સેન્ટીમીટર. એટલે કે વર્તુળ પર આપણે 6 સેન્ટીમીટરનું માપ લઈશું. તો આ मैं एक 6 सेंटीमीटर નું માપ લઉં છું વર્તુળ પર. તો આ થઈ ગયું 6 સેન્ટીમીટર નું એક માપ વર્તુળ પર મેં લઉં છું. હવે B ને કેન્દ્ર તરીકે લઈ આ 6 સેન્ટીમીટર માપનો એક ચાપ મારીશું જે BY ને એ બિંદુ આગળ છેદશે. તો આ ચાપ BY ને જે બિંદુ આગળ છેદશે તે બિંદુને આપણે બિંદુ A કહી દઈએ. તો નોંધીશું આગળ BA બરાબર 6 સેન્ટીમીટર દોર્યું. હવે આગળ શું કરવાનું છે મિત્રો, તો આ A અને C ને જોડતો એક રેખાખંડ દોરી દઈશું. એટલે આપણું કાટકોણ ત્રિકોણ ABC રચાઈ જશે. તો આ વિકર્ણ AC આપણે અહીં દોરીશું. તો આ થઈ ગયું વિકર્ણ AC આપણે દોર્યું. હવે શું કરવાનું છે આગળ, B માંથી AC પરનો લંબ BD છે, એટલે કે B માંથી AC પર એક લંબ દોરવાનો છે. તો એના માટે આપણે શું કરીશું, આપણે ધોરણ 9 ના એક પ્રમેયને યાદ કરીએ. ધોરણ 9 માં આપણે વર્તુળમાં એક પ્રમેય શીખીને આવ્યા છીએ કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે, તેનો આપણે ઉપયોગ કરીશું. તો એના માટે આપણે સૌપ્રથમ રેખાખંડ BC નો લંબ દ્વિભાજક દોરીશું. તો BC ના અડધા કરતા વધારે માપ લેવાનું છે. એટલે કેટલું, BC ના માપ કરતા અડધા કરતા વધારે હોય તેટલું માપ લેશું. પછી B ને કેન્દ્ર લઈ એક ચાપ ઉપરની તરફ અને એક ચાપ નીચેની તરફ. એ જ રીતે આ જ માપનો ચાપ C ને કેન્દ્ર લઈ એક ચાપ ઉપરની તરફ અને એક ચાપ નીચેની તરફ. આ ઉપરના ચાપ છેદતા નથી એટલે મેં જરા આ ચાપને B કેન્દ્ર પરથી આગળ લંબાવું છું. તો તમે જોશો કે ઉપર બે ચાપનું એક છેદ બિંદુ મળે છે અને નીચે પણ આ બે ચાપનું એક છેદ બિંદુ અહીં આપણને મળે છે. તો આ બંને છેદ બિંદુમાંથી પસાર થતો એક રેખા આપણે દોરીશું જે BC નો લંબ દ્વિભાજક છે. આ BC નો લંબ દ્વિભાજક તમે જોઈ શકો છો કે અહીં
BC ને કોઈ બિંદુ આગળ છેદે છે, તે બિંદુને મેં O બિંદુ કહી દઉં છું, બરાબર છે। તો આ મુદ્દો આપણે નોંધી લઈએ। BC નો લંબ દ્વિભાજક જો દોરો કે જે BC ને કયા બિંદુ આગળ છેદે, O બિંદુ આગળ છે, તો નોંધીશું BC નો લંબ દ્વિભાજક દોરો કે જે BC ને O બિંદુ આગળ છે। હવે આપણે O ને કેન્દ્ર લઈ OB ત્રિજ્યાનું એક વર્તુળ દોરીશું। શું કરીશું મિત્રો? O ને કેન્દ્ર લઈ OB ત્રિજ્યાનું એક વર્તુળ દોરીશું। એટલે આપણે વર્તુળ લઈને O ને કેન્દ્ર તરીકે લઈશું અને માપ કેટલું લેવાનું છે મિત્રો? OB જેટલું। તો હવે આ O ને કેન્દ્ર લીધું અને માપ OB જેટલું લઈ લીધું। હવે એક વર્તુળ આપણે દોરીશું। તો આ થઈ ગયું O ને કેન્દ્ર લઈ OB ત્રિજ્યાનું એક વર્તુળ આપણે અહીં દોરી દીધું છે। તો આપણે આ પણ નોંધી લઈશું મુદ્દો અહીં। વર્તુળ કેન્દ્ર O ત્રિજ્યા OB દોરો। હવે શું કરીશું મિત્રો? તો અહીં તમે જોશો કે આ વિકર્ણ AC જે છે તે વિકર્ણ AC ને O કેન્દ્રિત વર્તુળ કોઈ બિંદુ આગળ છેદે છે। અહીંયા દેખાય છે દરેકને? O કેન્દ્રિત વર્તુળ વિકર્ણ AC ને આ બિંદુ આગળ છેદે છે, તે બિંદુને આપણે બિંદુ D કહી દઈએ। તો આ બિંદુ D છે। હવે B અને D ને જોડતો એક રેખાખંડ આપણે દોરીશું, રેખાખંડ BD। તો આ B અને D ને જોડતો એક રેખાખંડ BD આપણે દોરી દીધો। તો મિત્રો આ ખૂણો હવે 90 અંશનો થશે। કઈ રીતે 90 અંશનો થશે? કારણ કે તમે જોશો કે આ ખૂણો BDC એ અર્ધવર્તુળના અંદર આવેલો છે। O કેન્દ્રિત વર્તુળનું જે અર્ધવર્તુળ છે ઉપરના અંતરમાં, તેના અંદર આવેલો ખૂણો છે ખૂણો BDC અને અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો 90 અંશનો હોવાને કારણે ખૂણો BDC 90 અંશ થશે અને તેથી BD એ રેખાખંડ AC પર દોરેલો લંબ થશે। તો આ આપણે કીધું હતું કે B માંથી AC પરનો લંબ BD છે તેની રચના આપણે કરી નાખી। મુદ્દો નોંધી લઈએ। અહીંયા લખીશું કે જે AC ને D માં છેદે, પછી આપણે શું કર્યું? BD રેખાખંડ BD દોરો કે જે AC ને લંબ છે। તો આપણે રેખાખંડ BD દોરી દીધો જે AC ને લંબ છે। હવે આગળ આપણને શું કહે છે મિત્રો કે BCD માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે। તો આ વર્તુળ તમે જોઈ શકો છો O કેન્દ્રિત વર્તુળ જે BC અને D માંથી પસાર થાય છે। તો આ જે વર્તુળ છે તેને આપણે A બિંદુમાંથી સ્પર્શક દોરવાનો છે। A બિંદુમાંથી શું દોરવાનું છે? સ્પર્શક દોરવાનું છે। તો
તો આપણે શું કરીશું, આ OA ને જોડતી એક તૂટક રેખા દોરી દઈએ અહીંયા. તો આ થઈ ગઈ OA ને જોડતી એક તૂટક રેખા. હવે આપણે શું કરવાનું છે, તો OA જેટલા માપની, OA જેટલું માપ અથવા તેનાથી થોડું ઓછું માપ વર્તુળ પર લઈશું. તો તમે જોઈ શકો છો કે આ O બિંદુ છે, ત્યાં મેં વર્તુળ મૂકું છું અને OA ના અડધા કરતાં વધારે માપ જેટલું માપ લીધું છે. તો હવે O ને કેન્દ્ર લઈ મિત્રો મેં એક ચાપ અહીં ઉપર વાળું છું અને એક ચાપ આ તરફ. એ જ રીતે A ને કેન્દ્ર લઈ એક ચાપ અહીંયા ઉપર અને એક ચાપ અહીંયા નીચે મારું છું. તમે જોઈ શકો છો કે આ બે ચાપ છેદતા નથી, તેથી મેં અહીં આ ચાપને આગળ વધારું. એનો અર્થ કે આનું આપણને જરૂરત નથી, એને સાફ કરી નાખીશું. તો O ને કેન્દ્ર લઈ એક ચાપ આ તરફ, એક ચાપ આ તરફ. તે જ રીતે A ને કેન્દ્ર લઈ એક ચાપ આ તરફ અને એક ચાપ. તો હવે આ બંને ચાપોના જે છેદ બિંદુઓ તમને દેખાઈ રહ્યા છે તેમાંથી પસાર થતી એક રેખા તમને દોરીશ, એક રેખા દોરીશ. તો આમાંથી એક આ બે ચાપોના છેદ બિંદુ અહીં તમે જોઈ શકો છો અને બીજું આ બે ચાપોના છેદ બિંદુ તેમાંથી પસાર થતો એક રેખાખંડ આપણે અહીં દોરીશું. તો તમે જોશો કે આ રેખા જે છે OA ને કોઈ બિંદુ આગળ છેદે છે. તે બિંદુને આપણે M નામ આપી દઈએ. શું નામ આપીએ મિત્રો? M. તો આ બિંદુને મેં M નામ આપું છું. M નામ. તો નોંધી રહ્યા મિત્રો, મુદ્દો આવી. કોનો દ્વિભાજક દોરી આપણે OA નો દ્વિભાજક દોરો કે જે OA ને M આગળ છેદે, બિંદુ M આગળ છેદે. હવે શું કરીશું, M ને કેન્દ્ર લઈ MA ત્રિજ્યાનું એક વર્તુળ દોરીશું. તો હવે આપણે આ M બિંદુને કેન્દ્ર લઈએ અને MA જેટલી લંબાઈ વાળી ત્રિજ્યાનું એક વર્તુળ દોરીશું. તો M ને કેન્દ્ર લઉં છું મિત્રો અને આ MA જેટલી ત્રિજ્યા થઈ ગઈ. તો તે માપનું એક વર્તુળ આપણે દોરીશું. થઈ ગયું. હવે શું કરીશું મિત્રો, તો તમે જોઈ શકો છો કે આ વર્તુળ જે છે, બંને વર્તુળો એકબીજાને એક બિંદુ આગળ છેદે છે. એક બિંદુ તો B છે અને બીજું બિંદુ જે છે તેને આપણે નામ આપી દઈએ E. તો હવે આ એક AB એ પોતે એક સ્પર્શક બનશે. તો આ AB એક પોતે સ્પર્શક બની ગયો મિત્રો અને બીજું છે આ AE જે બીજો સ્પર્શક છે.
આ બીજો AE સ્પર્શક થઈ ગયો. તો આ સાથે આપણી રચના પૂર્ણ થઈ, પરંતુ અહીં આપણે મુદ્દાઓ જે નોંધવાના બાકી છે તેને નોંધી લઈએ. તો હવે આપણે ત્યાર પછી શું કર્યું? આના પછી કે કેન્દ્ર તરીકે આપણે M ને લીધું અને M કે ત્રિજ્યાનું વર્તુળ દોર્યું અને કોને કયા બિંદુ આગળ છે કે જે O કેન્દ્રિત વર્તુળને B અને E આગળ છેદે છે. હવે શું થશે? હવે કિરણ AB અને કિરણ AE દોરો કે જે માંગ્યા મુજબના સ્પર્શક છે. તો આ થઈ ગઈ મિત્રો રચના. ફરી એકવાર પુનરાવર્તન કરી લઈએ. આપણને આ રચનાના અંદર કહેવામાં આવ્યું હતું કે BC બરાબર 8 સેન્ટીમીટર, AB બરાબર 6 સેન્ટીમીટર અને ખૂણો B બરાબર 90 અંશ હોય તેવો એક ત્રિકોણ ABC રચો. તો સૌપ્રથમ આપણે BC બરાબર 8 સેન્ટીમીટર લઈ B કેન્દ્ર આગળ 90 અંશના ખૂણાની રચના કરી અને વર્તુળની મદદથી 6 સેન્ટીમીટરનો એક ચાપ B ને કેન્દ્ર લઈ કિરણ BY પર દોર્યો અને પછી AC ને જોડી દીધા, જેથી આપણું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થયું. ત્યાર પછી આપણે શું કર્યું? તો આગળ કીધું હતું કે B માંથી AC પર લંબ દોરો. તો B માંથી AC પર લંબ દોરવા માટે આપણે 9મા ધોરણમાં શીખી ગયેલા પ્રમેયનો ઉપયોગ કર્યો કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો એ કાટખૂણો હોય છે. એટલા માટે આપણે શું કર્યું કે અહીં આપણે BC જે રેખાખંડ હતો તેનો લંબ દ્વિભાજક લીધો, જે લંબ દ્વિભાજક BC ને O બિંદુ આગળ છેદતો હતો. O ને કેન્દ્ર લઈ OB ત્રિજ્યાનું એક વર્તુળ દોર્યું કે જે વર્તુળ OB ત્રિજ્યાનું એક વર્તુળ દોર્યું કે જે વર્તુળ શું કરશે? AC ને B બિંદુ આગળ છેદે છે. પછી આપણે BD રેખાખંડ દોર્યું, જે BD એ AC ને લંબ થશે, એટલે બીજો મુદ્દો પણ થઈ ગયો. B માંથી AC પર લંબ BD દોરો. ત્યાર પછી આપણે કહ્યું કે હવે આ જે O કેન્દ્રિત વર્તુળ છે તેને બિંદુ A માંથી સ્પર્શકોની જોડો. એટલે આપણે રેખાખંડ OA લીધો, રેખાખંડ OA નો લંબ દ્વિભાજક લીધો કે જે OA ને M બિંદુ આગળ છે. M ને કેન્દ્ર લઈ AM ત્રિજ્યાનું એક વર્તુળ દોર્યું અને AM ત્રિજ્યાનું વર્તુળ દોર્યા બાદ આપણે જોયું કે તે વર્તુળ O કેન્દ્રિત વર્તુળને બિંદુ B અને E આગળ છેદે છે. તો આપણે એક કિરણ AB અને કિરણ AE દોર્યું કે જે સ્પર્શકો આપણને પૂછ્યા હતા તેવા સ્પર્શકો છે. તો આ સાથે હું આ સેશનને અહીં પૂર્ણ વિરામ આપું છું. તમને દરેકને વિનંતી કે ખૂબ જ સરસ રીતે આ રચનાને તમારી વર્ગ કાર્યની નોટબુકના અંદર નોંધી લેશો. આ સાથે આજના સેશનને અહીં હું પૂર્ણ વિરામ આપું છું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.